પશ્ચિમ કચ્છ એલસીબીનો મોટો સપાટો, દયાપર વિસ્તારની 20,80,000 સોલાર પ્લેટ ચોરીનો ગુનો ઉકેલાયો, 4 શખ્સોની ધરપકડ. ભુજ. પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી એ એક મોટી સફળતા હાંસલ કરતા દયાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી સોલાર પ્લેટોની ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢ્યો છે. પોલીસે આશરે 20,80,000ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોડિયા સાહેબ તથા પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા જિલ્લામાં ચોરીના વધતા બનાવો અટકાવવા અને પુરાવા વગરની ચીજવસ્તુઓની હેરફેર કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એચ. શિણોલ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ કાર્યરત હતો. આ દરમિયાન એરપોર્ટ રિંગ રોડ પર ડી માર્ટ પાસે એએસઆઈ નિલેશભાઈ ભટ્ટ અને હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવીને સચોટ બાતમી મળી હતી કે રબાની કરીમ કોરર રહે હંગામી આવાસ, ભુજ પોતાની કાળા કલરની કાર દ્વારા એક આઈસર ટ્રકનું પાયલોટિંગ કરી રહ્યો છે. આ ટ્રકમાં ચોરી કે છળકપટથી મેળવેલી સોલાર પ્લેટો ભરેલી છે અને તેને સગેવગે કરવા માટે ભુજ તરફ લાવવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી તપાસ કરતા 4 ઇસમો મળી આવ્યા હતા. આઈસર ટ્રકની તપાસ કરતા તેમાંથી સોલાર પ્લેટોનો જથ્થો મળી આવ્યો હતો, જે અંગે આરોપીઓ પાસે કોઈ બિલ કે આધાર પુરાવા નહોતા. પોલીસે કુલ 20,80,000નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. અહેવાલ. દરકાસ મોખા, ન્યૂ લોકપ્રિયતા ન્યૂઝ.